વડોદરા શહેરના તરસાલી બાયપાસ વિસ્તારમાં મુખ્ય માર્ગોનું ધોવાણ થતા ઠેર ઠેર ખાડા અને ચીકણી માટી પ્રસરી જતા પસાર થતા અસંખ્ય વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। વડોદરા શહેરમાં ખાબકેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડાવી દીધા છે। હજી પણ કેટલાક વિસ્તારોમાં રોડ પર ખાડા પડવા, ગાબડા પડવા, ભૂવા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે તરસાલી બાયપાસ હિંમતનગર વિસ્તાર પાસે આશરે 1 કિલોમીટરનો આખો રોડ ધોવાઈ ગયો છે અને આખા માર્ગ ઉપર નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય આપ્યું છે। થોડા સમય પહેલા ડ્રેનેજ લાઈન નખાયા બાદ યોગ્ય કામગીરી રસ્તાઓની કરવામાં નહીં આવતા હાલ રોડ પર ચીકણી માટી પ્રસરી ગઈ છે, જેના કારણે ઘણી વખત નાના મોટા અકસ્માતો પણ થયા છે। સ્કૂલે અભ્યાસ કરવા જતા બાળકોને રિક્ષા ચાલકો પણ લેવા આવતા નથી, જેના કારણે વાલીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે। ત્યારે વહેલી તકે આ રોડ વ્યવસ્થિત કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગણી કરી રહ્યા છે। આ 4 વર્ષથી પ્રોબ્લેમ ચાલે છે, આ લોકો કશું કરતા નથી। રોડ પાસ થઈ ગયો કરે છે, અમે લોકો ફોન કરી છે કોર્પોરેશનમાં, ત્યારે હજી સુધી કામ ચાલતા નથી। દર વખતે આ છોકરાઓને આવવા જવા માટે પણ બહુ જ તકલીફ થાય છે। રિક્ષાવાળો કોઈ સ્કૂલે લઈ જવા માટે તૈયાર નથી અને ઘણીવાર એવું થાય છે કે છોકરાઓને લઈને જાય લેડીઝ તો હવે ખાડા એટલા મોટા છે કે એક્ટિવા પણ ચાલતી નથી, ગમે ત્યારે કોઈ પડી જાય ને અહીંયા મોટા વાહનો સિમેન્ટની ટ્રકવાળા બહુ જ આવે છે, એટલે કાલ ઉઠી કોઈ મરશે તો એની જવાબદારી કોણ લેશે? આ હિંમતનગર તરસાલી બાયપાસનો વિસ્તાર છે। આની સમસ્યા આ રોડનું જે આ ગટર લાઈન નાખી ત્યારબાદ આ રોડની હાલત ખરાબ થઈ ગઈ। માટી એટલી બધી ચીકણી છે ને એમાં વરસાદ ચાલુ થઈ ગયો, એમાં બધા રોડ ખોદાઈ ગયા છે। અહીંયા નજીક જવા આવવાવાળાને વાહનોવાળાને એટલી બધી તકલીફ છે, નજીકની દુકાનવાળાને પાણી ઉડી ઉડીને અંદર દુકાનોમાં પડે છે, અંદર એમના ધંધા કરવાવાળાને તો ધંધાથી નુકસાન થાય છે ને। કોર્પોરેશનમાં જાણ કરી, કોર્પોરેશનવાળા કોઈ આ બાબતનું ધ્યાન જ નથી આપતા। આ વિસ્તારમાં અત્યારે પહેલેથી જ અન્યાય થતો આવ્યો છે। તરસાલી બાયપાસમાં મેં હાઈકોર્ટમાં પહેલી આ જાણ કરેલી છે, હાઈકોર્ટમાં કોર્ટ લડેલો છે, એના ઓર્ડર થયેલા છે, છતાં આ અંદર કોઈ જાતનો સુવિધા નથી મળતી, કશું નથી મળતી। જે ઓર્ડરો થયેલા છે હાઈકોર્ટના એ પ્રમાણે કોઈ અહીં કોઈ સુવિધા આપતા નથી એ લોકો, તો એ હાઈકોર્ટના ઓર્ડરને પણ માન આપવા તૈયાર નહીં આ લોકો। અને આ રોડ કેટલા ટાઈમથી છેલ્લા 2-3 મહિનાથી રોડના ખાડા પડી જાય છે, પણ કોઈ સામું જોવા માટે તૈયાર છે નહીં। અને કેટલાય મહાભાઈ અહીંયા આગળ છે ને ખાડામાં પડે છે ને કેટલું એ થાય છે, નુકસાન થાય છે, બરાબર। અને છેલ્લા કેટલા ટાઈમથી અમે કહીએ છીએ પણ કોઈ આ રોડ જોવા માટે આવતા જ નહીં આ વિસ્તારમાં। અમે અહીંયા આગળ આ મ્યુનિસિપાલિટીવાળાને 2-3 જણને કીધું, પછી અહીંથી પેલા ડમ્ફરિયા જાય ને એ લોકોને કીધું, પણ કોઈ માનવા તૈયાર જ નહીં।